યાત્રાધામ બેટ દ્વારકામાં આજથી જ સરકારી જે દબાણો છે ગેરકાયદેસર તેમની ઉપર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ત્યારે હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ મારું દ્વારકાના માધ્યમથી કે આપ જોઈ શકો છો હાલમાં જે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જે યાત્રિકો છે તેમને અહીં આવવાની મનાઈ હોય, કેમ કે તંત્ર દ્વારા જે હાલમાં ડિમોલેશન મેગા ડિમોલેશન ચાલુ છે। ભગવાન દ્વારકાધીશની નિત્ય સેવા પૂજા છે, પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે, પણ યાત્રિકોને બેટ દ્વારકા અહીં આવવાની મનાઈ છે અને સિગ્નેચર પરથી જ જે છે લોકોને આવવાની બિલકુલ મનાઈ ફરવામાં દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। ખાસ કરીને જે જિલ્લાના એસપી છે વડા જે નિતેશ પાંડે એમના દ્વારા તમામ જે પોલીસની જે ટીમો છે તે અહીં તૈનાત કરવા દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। જે બાલાપર ગામ છે, આ બાલાપર ગામમાં જે મોટી સંખ્યામાં કરોડોની જમીન હોય, જે સરકારી દબાણ હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક જે હાલમાં આજ રોજ બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું છે।